તો ઘનશ્યામભાઈ કચ્છમાંથી અણબનાવ બનેલો અને કચ્છમાંથી આખી ફોજ રાવની કચ્છના રાવની ફોજ મારવા દોડતી હતી અને રણમલજી રાજપૂત છે એ ઘોડા લઈને નીકળી ગયા કે આશરો આપે તો ભલે બાકી તરવારના ઝાટકે કાં તો મરી જાય ને કાં તો મારી નાખું. આમ થાતા થાતા બાગડતા 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 ધૂમા પણ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવે. દહિરાના પાદરમાં માળી આગળ એ કોકે કીધું કે બાપા ભોજા મકવાણા નામનો આયર છે અને આશરો દેશે અને એને રોકાઈ જાવ એટલે એકથી મહેમાન ગતિ કરીને કીધું બાપા મારી વાંહે કચ્છની ફોજ હાલી આવે છે રાવની અને તમે જો મને આશરો આપશો અટાણે પોલીસ ગોતે છે. આ જમાનામાં 1947માં દેશ આઝાદ થઈ ગયો તોય તમને પૂછે ક્યાં રોકાણા હતા ક્યાં નહોતા રોકાણા કોને આશરો આપ્યો તો મદદગારીમાં લઈ લેશે. એકચ્યુઅલી આવું બધું થાય છે તો તેદી નહીં થતું હોય. તેદી તો વટીની વાત હતી કે મારા દુશ્મનને તમે હેગરી દીધો છે અને તેદી દહિરાના પાદરમાં ઘનશ્યામભાઈ ભોજા મકવાણાએ એક દી મહેમાન ગતિ કરાવીને હવારનું શિરામણ કરીને એમ કીધું રણમલજીએ હું રજા લઉં કચ્છની રાવની ફોજ આવે છે અને દહિરા તો ઘનશ્યામભાઈ કચ્છમાંથી અણબનાવ બનેલો અને કચ્છમાંથી આખી ફોજ રાવની કચ્છના રાવની ફોજ મારવા દોડતી હતી અને રણમલજી રાજપૂત છે એ ઘોડા લઈને નીકળી ગયા કે આશરો આપે તો ભલે બાકી તરવારના ઝાટકે કાં તો મરી જાય ને કાં તો મારી નાખું. આમ થાતા થાતા બાગડતા 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 ધૂમા પણ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવે. દહિરાના પાદરમાં માળી આગળ એ કોકે કીધું કે બાપા ભોજા મકવાણા નામનો આયર છે અને આશરો દેશે અને એને રોકાઈ જાવ એટલે એકથી મહેમાન ગતિ કરીને કીધું બાપા મારી વાંહે કચ્છની ફોજ હાલી આવે છે રાવની અને તમે જો મને આશરો આપશો અટાણે પોલીસ ગોતે છે. આ જમાનામાં 1947માં દેશ આઝાદ થઈ ગયો તોય તમને પૂછે ક્યાં રોકાણા હતા ક્યાં નહોતા રોકાણા કોને આશરો આપ્યો તો મદદગારીમાં લઈ લેશે. એકચ્યુઅલી આવું બધું થાય છે તો તેદી નહીં થતું હોય. તેદી તો વટીની વાત હતી કે મારા દુશ્મનને તમે હેગરી દીધો છે અને તેદી દહિરાના પાદરમાં ઘનશ્યામભાઈ ભોજા મકવાણાએ એક દી મહેમાન ગતિ કરાવીને હવારનું શિરામણ કરીને એમ કીધું રણમલજીએ હું રજા લઉં કચ્છની રાવની ફોજ આવે છે અને